નમસ્કાર મિત્રો, આપણે અહીંયા ખેડૂત મિત્રના ખેતરે આવ્યા છીએ બરાબર, જેમને આપણું ભૂવસ્ત્ર ગ્રો મેજિક વાપરેલું છે. તો આપણે ખેડૂત મિત્રને પૂછીએ કે કેવું રિઝલ્ટ છે અને કઈ કઈ રીતે છે. તમારું નામ શું સાહેબ? મારું નામ કરસનભાઈ રાજાભાઈ. બરાબર. ગામ કયું આપણું? લક્ષ્મીપુરા. બરાબર જી. હવે તમે કઈ કઈ પ્રોડક્ટ વાપરેલી આપણી પ્રોડક્ટમાં તો આ મકાઈની કે હા, મકાઈમાં આપણી ઇન્ડિયા ગ્રોની કઈ પ્રોડક્ટ વાપરેલી ઓર્ગેનિકમાં? વસ્તુપુરા જે હકી છે મને યાદ નથી. ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક બરાબર ને? આ લગભગ 3 વીઘાનો પટ્ટો છે ને? બરાબર. એમાં 3 ભૂવસ્ત્ર અને 3 ગ્રો મેજિક વાપરેલું બરાબર ને? હાલ મકાઈ વાવેતર કરેલું છે બરાબર. હાલ મકાઈમાં તમને આવતી સાલ પહેલા જે મકાઈ કરી હતી હાલના સમયે જે મકાઈ કરી એમાં શું ડિફરન્ટ લાગે છે તમને? ડિફરન્ટ થોડોક છે પોઝિટિવ છે. થોડુંક પેલા આપણે સાલ જે કરી હતી સાદી સાદી, હા હા, એના કરતા આ સાલ જે અમે આ ગૃહ વસ્ત્ર નાખ્યા પછી થોડુંક 50% હાલ ફાયદો છે. જે પાકે પછી જે થાય બરાબર બરાબર. મકાઈ હાલ ડોડામાં આવી નથી બરાબર કે? એટલે હાલ ડોડો બેસે ત્યારે શાંતિથી તમને વધારે બરાબર. આની જે જાડાઈ છે હાલ આવતી પહેલા સાલ કરતાં બહુ વધી થોડીક હેલી છે. બરાબર બરાબર. સારું, તો કંઈ વાંધો નહીં. તમે પછી આપણે હાલ કેટલો સમય થયો મકાઈ વાય? મકાઈ વાય લગભગ 2.5 મહિના થઈ ગયા. હા, અને આપણી પ્રોડક્ટ નાખી લગભગ મહિનો બીજી તારીખે આપી તમને બરાબર ને? હા, અને આજે 5 6 7 દિવસ 7 તારીખ થઈ છે બરાબર. એટલે મહિનાનું ઉપર 4 દિવસ થયા છે બરાબર. કંઈ વાંધો નહીં. આપણે મકાઈ ડોડામાં બેસે પછી આપણે ફરીથી વિડીયો ઉતારશું બરાબર ને? દર્શન કરતા રહેજો. યસ, ખબર ને? આ કંપનીનું. ઓકે, ચાલો. થેન્ક યુ.